હાય ગાય, જય દ્વારકાધીશ. તો જો આજ તો 7:45 વાગ્યામાં આપણે બધા તૈયાર થઈ ગયા હતા, કેમ કે આ 26મી જાન્યુઆરીનો વ્લોગ હતો અને વિશુનો પ્રોગ્રામ હતો. તો આપણે વિશુના પ્રોગ્રામમાં જવાનું હતું અને પછી આપણે વિશુ તૈયાર થઈ ગયા એટલે આપણે લોકો પ્રોગ્રામ માટે નીકળી ગયા હતા. અને ત્યાં જુઓ આગળ બધા આવી રીતના બાળકો બેઠા હતા અને પાછળ એના પેરેન્ટ્સ બેઠા હતા. અને આપણી વિશુ તો જો સૌથી આગળ બેઠી હતી કે મારે સૌથી પહેલાં બધાનો ડાન્સ જોવો છે. અને વારાફરતી બધાના ડાન્સ આવતા ગયા અને થોડીક વારમાં વિશુનો ડાન્સ આવી ગયો. જો સેન્ટરમાં ઊભી ઊભી કેવી મસ્તીનો ડાન્સ કરે છે, ઢીંગલી જેવી લાગતી હતી. આમાં હું વિશુનું ગીત એડ ન કરી શકું કેમ કે કોપીરાઇટ આવી જાય એટલે. બાકી વિશુએ ડાન્સ તો બહુ મસ્તીનો કર્યો તો ભાઈ, એ તો સાચી વાત છે. અને પછી ડાન્સનું પ્રોગ્રામ પતાવી અને આપણે નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. અને રાજકોટ જઈને જો વનરાજ મળી ગયો એટલે બે ભાઈ બહેનના એવા તોફાન છે ચાલુ થઈ જ ગયા હતા. અને ત્યાં તો દીદી કે હાલો થોડીક વારમાં હાલો હું તમને બેને સરપ્રાઈઝ દઉં. તો જો બે હે ને આંખો બંધ કરી અને હાથ લાંબા કરીને ઊભા રહી ગયા અને સરપ્રાઈઝ જોઈને બે તો એવા રાજીના રેડ થઈ ગયા હતા. બાકી વંશુ એ બેને જોતો હતો. અને પછી વનરાજ કે હાલ વિશુ હું તને શીખડાવું, હું દરરોજ હિંચકા ખાઉં છું ને એમ તને શીખડાવું. તો જો એ વિશુને હિંચકા ખાતા ખાતા શીખડાવતો હતો. અને પછી અમે લોકો લઈ ગયા હતા એ લોકોને ચકેડીમાં. તો ન્યાય ત્રણેય ભાઈ બહેને હિંચકા જ ખાતા જાય કેમ કે ચકેડી તો બંધ થઈ ગઈ હતી, રાતે મોડું થઈ ગયું હતું ને એટલે. બાકી અમારા ઘર પાસે છે ને માતાજીનો માંડવો હતો, તો ત્યાં એ બે જણા એટલા તોફાન કર્યા ને કે વાત જ ન પૂછો. છેલ્લા ઓલા ભાઈ એમ કહેવા માંડ્યા કે હવે તો બસ કરો. અને પછી થાક્યા ને એટલે જો બે જણા લાપસી ખાવા બેસી ગયા હતા. એક જ ખુરશીમાં બે જણા બેસી ગયા હતા. અને પછી તો હવે તો ટેરી પાકી રહી હતી એટલે ત્યાં માંડવે જઈને શાંતિથી રમવા માંડ્યા. તો આવો હતો આજનો દિવસ. વળી પાછા કાલના વ્લોગમાં મળ્યા.